ઘા છે ને બેન, મોટું ઝાડ હોય ને એના તળિયે જ થાય, ડાળખે ઘા ન થાય, ઘા તળિયે જ થાય. અને મજબૂત થળિયું હોય ને ત્યાં જ જાજા ઘા થાય. એટલામાં સમજી જાવ થળિયું મજબૂત છે અને આ જ થળિયું છે એટલે ઘા થાય છે અને ભવિષ્યમાં થાય. અને અમને ટેવ છે ઘા ખમી લેવાની. ઘા ત્યાં જ વાગે કે જેના તળિયા મજબૂત હોય. આવી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા રાજુ કરપડાને લઈને કરવામાં આવી છે. એક બાજુ આપણે જોયું હતું કે રાજુ કરપડાએ પત્રકાર પરિષદ કરી ગોપાલ ઇટાલિયા પર આક્ષેપો મૂક્યા અને હવે આજ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાનું શું કહેવું છે તેના વિશે આજના વિડીયોમાં વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું. ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા સહિતના નેતા ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા. હમણાં છેલ્લે પણ તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયાને લઈને ઘણી બધી વાત કહી હતી અને હવે આ સમગ્ર મામલે જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગર છે એમને ગોપાલ ઇટાલિયાને રાજુ કરપડાને લઈને સવાલ પૂછ્યો હતો ત્યારે રાજુ કરપડાને લઈને ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું છે કે ઘા ત્યાં જ વાગે કે જેના તળિયા મજબૂત હોય. એટલું જ નહીં, ક્યાંક તેમને રાજુ કરપડાને ગણ્યા પણ નથી. જે રીતે તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે હા, હું ડરી ગયો છું, મારે આ વાતને લઈને કશું બોલવું નથી. એટલે એવું પણ કહી શકાય કે ક્યાંક હવે રાજુ કરપડાની ગણતરી છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવતી નથી. આ વધુમાં આ વિષયને લઈને જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગર અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જે વાતચીત થઈ હતી રાજુ કરપડાને લઈને, એ દ્રશ્ય ઉપર નજર કરીને એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ. અચ્છા ગોપાલભાઈ, કારણ કે હવે એક ચર્ચા એ પણ કરવી છે કે રાજુ કરપડા યાત્રાની શરૂઆત કરી રહ્યા છે. તુલસી શ્યામથી લઈને સુરેન્દ્રનગર સુધી આ આખી યાત્રા રહેશે અને એમાં વિસાવદરમાં અને ઘણા બધા પર્સનલાઇઝ, ગઈકાલે તમારા ઉપર પણ ઘણા બધા આરોપ લગાવવામાં આવ્યા. આને લઈને આપ શું કહેશો? કાંઈ નહીં. એટલે આ યાત્રા ગોપાલ ઇટાલિયાને ડેન્ટ કરશે? નો કોમેન્ટ્સ. રાજુ કરપડાના નામ ઉપર બોલવા નથી માંગતા કે પછી મુદ્દો નથી તમારી પાસે બોલવાનો? જે સમજો તે. હું ડરી ગયો, મારી પાસે મુદ્દો નથી, મને બીક લાગી ગઈ એવું. એટલે તમને શું લાગી રહ્યું છે રાજુ કરપડા કેમાં કરી રહ્યા છે? એનો જવાબ હું કેમ આપું? તમે કોફી કેમ પીવો છો એનો જવાબ તમે જ આપી શકો ને. હું કેમ કહું ગોપીબેન કોફી કેમ પીવે છે? એટલે નક્કી કર્યું છે પાર્ટીએ કે રાજુ કરપડાને કોઈ વિષય ઉપર જવાબ નહીં? એનો કોઈ પ્રશ્ન નથી ગોપીબેન. આપણે અહીં વિધાનસભાના પગથિયે બેઠા છીએ. અહીંયા આખા ગુજરાતભરની ચર્ચા હાલે છે. દારૂનો, ડ્રગ્સનો, શિક્ષણનો, મહત્વના આખા ગુજરાતના 7 કરોડ લોકોને લાગુ પડતા એવા વિષય ઉપર બેઠા છીએ. તો મારું મન એમ કહે છે કે બાકીના વિષય ઉપર ચર્ચા કરવા હજુ ઘણો સમય છે. વિધાનસભા તો કાલ પૂરી થઈ જાય પછી તો આપણે દારૂની, ડ્રગ્સની, શિક્ષણની, રોજગારની વાત નહીં કરી શકીએ. તો હાલ અત્યારે સમય એ છે કે આપણે પેલા 7 કરોડ લોકોની વાત કરી લઈએ. આ વિધાનસભા બંધ થઈ જાય પછી હું થોડો ફ્રી થાય ત્યારે કરશું આવો બધો કકળાટ નવરા. અત્યારે 7 કરોડ લોકોનો વિષય સમજો. મારો વ્યક્તિગત વિષય નથી અત્યારે એમ. પણ એમનો એક આરોપ, જે ગંભીર આરોપ લાગ્યો, અને એ આરોપ હતો કે જે ડોક્યુમેન્ટ્સ, જે લીગલ ડોક્યુમેન્ટ્સ તમને આપવામાં આવ્યા હતા એ જ ડોક્યુમેન્ટ્સ અમુક ભાજપના નેતાઓ સુધી પહોંચ્યા. એટલે ક્યાંક સીધો આરોપ છે કે તમે ભાજપ સાથે મળેલા છો. બની શકે, હવે એને કીધું છે તો હવે અત્યારે તો આખા ગુજરાતમાં એક જ સત્ય માણસ બોલે છે, બાકી બધા જૂઠા છે. એટલે હવે મારે ના, આ તો એલિગેશન છે ને તમારા ઉપર. ઘા છે ને બેન, મોટું ઝાડ હોય ને એના તળિયે જ થાય, ડાળખે ઘા ન થાય, ઘા તળિયે જ થાય. અને મજબૂત થળિયું હોય ને ત્યાં જ જાજા ઘા થાય. એટલામાં સમજી જાવ થળિયું મજબૂત છે અને આ જ થળિયું છે એટલે ઘા થાય છે અને ભવિષ્યમાં થાય. અને અમને ટેવ છે ઘા ખમી લેવાની. એટલે તમને એવું લાગે છે કે ક્યાંક આવનારા સમયમાં રાજનીતિમાં ગોપાલ ઇટાલિયા ચિંતાનો વિષય છે, એટલા માટે રાજુ કરપડાને હાથો બનાવીને કરવામાં આવી રહ્યું છે? બેન, અમારી લડાઈ બહુ મોટી છે. તમે જે વાત કરો ને એ બધી નાની નાની બાબત છે. અમારી લડાઈ આખી ભાજપની સરકાર સામે છે. અમે અહીંયા બેહીને આખી સરકારની સામે ઊભા છીએ, છાતી કાઢીને ઊભા છીએ, છાતી વાળી છે અમારી, સમજી લેજો. અમે એવા માણસો છીએ. આ બધી નાની નાની ઘટનાઓમાં અમે કોઈ ટાઈમ બગાડવા માંગતા નથી. કારણ કે તમારા ઉપર એફઆઈઆર નથી થતી, ના મનોજ સોરઠિયા ઉપર એફઆઈઆર થાય છે, આપના બીજા કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર થઈ જાય છે. બેન, મારું ચૂંટણી એફિડેવિટ મેં 2026માં જ્યારે હું 25માં જ્યારે હું વિસાવદર ચૂંટણી લડ્યો ત્યારે આપ્યો છે. એમાં જોઈ લેજો કેટલી છે એમ. એટલે તસલ્લી થઈ જાય, એમ ચોખવટ થઈ જાય કેટલી છે ને કેટલી નથી. ક્યાં એટલે ધારાસભ્ય બન્યા પછી ક્યાં થઈ? ધારાસભ્ય બન્યો 10 વર્ષ થયા. વર્ષ તો થઈ ગયું ના, વર્ષ નથી થયું. હમણાં થશે. આ તો થઈ જાય. બાકીનું જે કઈ બાકી છે એ થઈ જાય.
એટલે એક તરફ અત્યારે હાલ રાજકારણ ગરમાયું છે, બીજી બાજુ ગોપાલ ઇટાલિયા દ્વારા જે રીતે અત્યારે હાલ રાજુ કરપડાને લઈને વાત કહેવામાં આવી છે. રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાનો જે ગઢ ગણાય છે વિસાવદર, ત્યાંથી જ પોતાની કિસાન સંકલ્પ યાત્રા છે તે કાઢવાના છે, સૌરાષ્ટ્રના ખેડૂતોને મળવાના છે, 11 જેટલી સભાઓ કરવાના છે અને ક્યાંક સવાલો અત્યારે હાલ રાજુ કરપડા ઉપર પણ ઊભા થઈ રહ્યા છે. ઘણા બધા લોકમુખી એવા સવાલો છે કે કેમ વારે વારે ફરતે તેમના દ્વારા સીધા જ આક્ષેપો ગોપાલ ઇટાલિયા ઉપર મૂકવામાં આવી રહ્યા છે, કેમ દર વખતે ગોપાલ ઇટાલિયાનું નામ લેવામાં આવી રહ્યું છે. એક તરફ રાજુ કરપડા એવું કહી રહ્યા છે કે જ્યાં ખેડૂતો કહેશે ત્યાં હું જોડાઈશ, બીજી બાજુ તેમના નિવેદનો ઉપરથી એવું લાગી રહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, કોંગ્રેસના નેતાઓની સાથે બંધ બારણે મુલાકાતો કરી રહ્યા છે. એટલે ખાસ કરીને સવાલો અત્યારે હાલ રાજુ કરપડા ઉપર પણ એટલા જ ઊભા થઈ રહ્યા છે ને એવામાં હવે ક્યાંક ગોપાલ ઇટાલિયા અને જે અમારા એડિટર છે એ બંને વચ્ચેની પણ રાજુ કરપડાને લઈને વાતચીત થઈ હતી. એ સમયે પર તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે તે આ રાજુ કરપડાને લઈને કશું બોલવા નથી માંગતા, કે રાજુ કરપડા છે એમને લઈને વાત કરવામાં નથી માંગતા. એટલું જ નહીં, એવું પણ કહ્યું છે કે ઘા ત્યાં જ વાગે કે જેના તળિયા મજબૂત હોય. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આજે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના અંદરનું રાજકારણ ગરમાયું છે તે ક્યાં જઈને પડશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.